સદગુરુ દેવની જય, ભોજલ પીરની જય, સત્ય સનાતન ધર્મની જય, ઉગમ ફોજની જય. પેલા તો રામગીરી મહારાજને ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ ટૂંકા ટાઈમમાં આ સત્સંગ ભવન ઊભું કરી દીધું, રાત દિવસ મહેનત કરીને. ધન્ય છે એની ગુરુ નિષ્ઠા. હવે પ્રસાદનો સમય થયો છે તો હું થોડું લાભ આપું. દાદા રામદેવજી, વિરમદેવજી, ભાટી હરજી, હરભુજી, ચારેય ભાઈઓ ચોપાટે રમી રહ્યા છે. દાદા રામદેવજીના કાને ભણકાર આવ્યો, દા નાખ્યો. દામાં સમુદ્રની ભીની માટી, ખારી માટીને શંખલા પડ્યા. ત્રણેય ઝીણા વિચારમાં પડી ગયા. અરે પ્રભુ, અહીંયા અમારી સાથે રમી રહ્યા છો અને ક્યાં દરિયાની માલિકો હાથ નાખીને કેના વાણ તાર્યા? દાદા રામદેવજી કહે છે કે કેવરાવીને પછી શું કરશો? એના કરતા આવશે વાણીઓને કરશે વાત. મારા મોઢેથી સાંભળો અને હું તમને કહું, એમાં કદાચ તમને લોમ વિલોમ થાય. એના કરતા જેને લાભ થયો છે એને આવીને કહેવા દો અને એના મોઢેથી સાંભળો તો તમને વધારે પ્રતીતિ થાય. કેવરાવીને પછી શું કરશો? આવશે વાણીઓને કરશે વાત. વિરમદેવજી અચંબે પડ્યા, આવું નહોતું જાણ્યું મારા જુગના આધાર. આવા આપણે આને ઓળખા નહીં. આપણા ભાઈ, ભાઈ તો એક દેહની લૌકિક દ્રષ્ટિએ અને સંબંધે કહી છીએ, પણ આ તો ત્રણ લોકનો નાથ છે. જો ઓળખાણ વિના આમનમ આપણો દેહ ચાલ્યો ગયો તો ભાઈપણાની ભોળપમાં જિંદગી વહી જશે. ચારેય ભાઈઓમાંથી વધારેમાં વધારે અસર આ ચમત્કારની હરભુજીને થઈ. હરભુજી એકાંતે મળી દાદા રામદેવજીના ચરણમાં પડી પગ પકડી લીધા કે પ્રભુ, તમે અમારા માસિયાઈ ભાઈ, એ તો એક સંબંધ દેહનો છે, ક્ષણિક સંબંધ છે. તમે સામાન્ય રાજા નથી, રાજાના દીકરા નથી, કોઈના બાપ નથી, કોઈના ભાઈ નથી, કોઈના સંબંધી નથી. તમે તો ત્રણ લોકના નાથ છો. પ્રભુ, આપના સંગમાં રહેવા છતાં, આખું જીવન જીવવા છતાં અમે ક્યાંક કોરા કાંકરા જેવા રહી જાય નહીં.
જેનાથી તમને આ ઈશ્વર પદ પ્રાપ્ત થયું છે, એ ધર્મ, એ રસ્તો, એ જ્ઞાન દયા કરી મને બતાવો. આહા હા હરભુજી, આ ભાવ પ્રગટ થવાને માટે જ ક્યારેક ક્યારેક કળામાંથી અકળ કળાનું રૂપ દેખાય છે. ચમત્કાર અંજાઈ જવા માટે નથી, પ્રલોભનને માટે નથી, પણ ઈશ્વરમાં અનન્ય શ્રદ્ધા પ્રગટ થાય એને માટે છે. આ જે ભાવ તારામાં પ્રગટ થયો છે, એ ભાવ પ્રગટ થાવો જ દુર્લભ છે. ભલે ભલે હું તને ધર્મનો માર્ગ બતાવીશ. જેમ હું અમર છું તેમ તું પણ અમર. પ્રતીતિ નથી એ પ્રતીતિ કરાવું. પણ આજે જેવા ભાવથી તે આ માગણી કરી છે, એવા ભાવથી જ બીજી વખતે 5 દીએ, 15 દીએ, મહિને દીએ, વર્ષ દીએ ફરીને માગણી કરજે આને આ ભાવમાં. ત્યારે હું તને ધર્મ સમજાવીશ. અરે પ્રભુ, એવો વાયદો કરવાની શું જરૂર છે? મને હવે આ વસ્તુ વિના જંપ વળે એમ નથી. મૂંગે સાકર ગળી ગળામાં સમજવું સ્વાદ. રવિરામ એ વસ્તુ વિના કેમ કરી જીવાય? ઘટો ઘટ બોલે શ્વાંગ તો અનેક ધરી. એ પ્યાલો મેં પીધો, લીધો હતી લગન કરી. માટે મને તો અત્યારે, આજે અને અત્યારે જ સમજાવો. વિલંબ કરો નહીં. આ 2 ક્ષણ ભંગુર છે. તમે તો સર્વ સત્તાધારી ઈશ્વર તમારી ઈચ્છા પ્રમાણે દેહ ધારણ કરી શકો છો, ઈચ્છા પ્રમાણે છોડી શકો છો. હું એક સામાન્ય માણસ, કર્મને પરાધીન. ક્યારે મારું મૃત્યુ આવીને ઊભું રહીએ કેની ખબર પડે? રખે ને અંતરિયાળ હું ક્યાંક મરી જાઉં તો તમને મળ્યો ન મળ્યો જેવું થાય. કે ભાઈ, દાદા રામદેવજી જાણતા હતા કે આ તો એક વીજળીનો ચમકાર થઈ ગયો છે, એને લઈને 2 ઘડીને માટે ભાવ થયો છે. પણ આ ભાવ જો કાયમ ટકી જાય, મહેમાન ભાવ ઘણાને થાય, પણ એ ભાવ મહેમાન હોય, મહેમાન રે નહીં ને. મહેમાન બહુ તો 2 દિવસ રોકાય, વધારેમાં વધારે આપણે ત્રાણ ખેંચ કરીએ તો કદાચ અઠવાડિયું રોકાય. પછી તો એમ કહી દઈએ ને, હવે હદ થઈ ગઈ હો ભાઈ, હવે રજા દ્યો, નહીતર છાનો મનો વયો જાય. કે જે મહેમાન ભાવ છે એ રહેતો નથી, ઘરધણી ભાવ કાયમ રહે છે. બાબાજી કે ઘરધણી ભાવ, આ ભાવ જાજી વખત હૃદયમાં રહીએ તો ભાવ પાકી જાય. એવી ભાવનાથી પોતે જરાક સમય નાખ્યો, મુદત નાખી. પણ ભાઈ, રખેને મારો દેહ પડી જશે તો? કે જા મારું વચન છે, આ ધર્મમાં મળ્યા વિના હું જાઈશ નહીં, તારો દેહ નહીં પડે. બસ બસ, હવે વાંધો નહીં. મનમાં મુસ્તાક થઈ ગયા. મુસ્તાક થઈ ગયા પછી 2 પરવાય થઈ ગયા. 6 મહિના થયા, 12 મહિના થયા, 5 વર્ષ થયા, 10 વર્ષ થયા.
ઓલી વાત જ ભૂલાઈ ગઈ. ભાવ પાછો કોઈ દિવસ જાગ્યો જ નહીં. વચને બંધાયેલા દાદા રામદેવજીને પીડા થઈ. માળો આ તો ગયો ઈ ગયો. ખાવામાં, પીવામાં, રમવામાં, ખેલવામાં સાથે, ગામતરા કરવામાં, મોજ મજા કરવામાં સાથે, પણ ઓલી વાત તો પાછી કોઈ દિવસ આવતી નથી. છેલ્લે દાદા રામદેવજીને સમાધિ લેવાનો સમય આવી ગયો. સંતોને, મહાપુરુષોને વચનની કેવડી મોટી કિંમત છે. વિચાર કર્યો કે મેં વચન આપ્યું છે કે આ ધર્મમાં મળ્યા વિના હું નહીં જાઉં, તો મારે મળવું છે. એટલે સૌની પહેલા, હજી કોઈને ખબર ન હતી, એ સૌની પહેલા હરભુજીભાઈને સમાચાર મોકલા કે ભાઈ, આ નોમને દી પીર નેજા ખડા કરશે, દસમને દી દીદાર દેશે, 11ને દી પડદા પોષ થશે. હરભુજીભાઈને માલુમ થાય કે આ સમાચાર મળે તરત જ તમે આવી જાજો, મારે તમારું ખાસ કામ છે. કાગળ વાંચી સમાચાર જાણી હરભુજીભાઈને હસવું આવ્યું. લે પણ ભાઈએ ઠીક છે ને પીરે ઠીક છે. હજી પ્રમદી હું આવ્યો, આજ એને ખબર પડે છે, પ્રમદી એને ખબર ન પડતી હોય તો ન કહે કે જામાભાઈ મારે આમ કરવું છે. અરે 2 દી પહેલા તો કહેતા હતા કે પોર આપણે આ કરવું છે, 10 વર્ષ પછી આ કરવું છે, તો એવી થોડી વાતો કરે. પણ ભાઈને મારા વિના ગોઠે નહીં ને, અને હું તાત્કાલિક જાઉં એટલે આવી ઉતાવળી ચીઠી લખી હશે. પણ મારે 2 દીનું કામ છે, એ પતાવીને નીકળું. એટલે 2-3 દિવસ પોતે એ સંદેશાને ગણકાર્યો નહીં, વચનની કિંમત થઈ નહીં અને નીકળ્યા નહીં. 11 ગઈ, 12 ગઈ, 13ને દી એટલે 3જે દી ઘોડે સામાન નાખ્યો. ઘોડાને ઘૂઘરી બાંધી સામાન લગાડ્યો. ફૂમકા વાળો પોતાનો સામાન, પોતે પણ બનીઠની રાજ પોશાકની માલિકોર ઘોડે સવાર થઈને રણુજા ઉપડ્યા. રણુજા હટાણું કરવા ગયેલા લોકો સામા મળ્યા કે ભાઈને ખબર નથી લાગતી, નહીતર એકલા ઘોડે સવાર અને આમ બનીઠનીને થોડા જાય દાદા રામદેવજી જેવું ગામતરું ને, એટલે કે ભાઈ અમે રણુજા ગયા હતા. સારું સારું. રણુજામાં બજાર બંધ છે એટલે હટાણા વિના પાછા તરત વળ્યા, એટલે વયા આવ્યા. રાજકુટુંબમાં કાંઈક હોય તો જ હડતાલ હોય, નકર ન હોય. આહા, શું ઓલી વાત સાચી છે? મનમાં વીંટોળીઓ ચડ્યો. ત્યાં બીજા 2-4 ભાઈઓ સામા મળ્યા કે ભાઈ રણુજા પધારો છો? કે હા, રણુજા જાઉં છું. રણુજામાં બજાર બંધ છે, હાટડે હડતાલ છે, દરબારગઢ માથે કાળા વાવટા ફરકે છે. ત્યાં તો શેરડો પડી ગયો પોતાને. જરૂર જે સમાચાર મળ્યા, જે કેવરાયું એ તો સાચું, પણ હવે શું? ત્યાં તરત જ પોતાને વચન યાદ આવ્યું કે મને વચન આપ્યું છે કે આ ધર્મમાં મળ્યા વિના હું નહીં જાઉં.
તો એ જાય કેમ? એ જાય કેમ એવો જ્યાં પોતાનો ઉદ્ગાર નીકળ્યો ત્યાં ધાર માથે રસ્તો ટોચે મારતે ઘોડે દાદા રામદેવજી પોતે આવે છે. એટલે કયો કે જે સામા મળ્યા હતા અને એને જે વાતો કરી હતી એ વાતો બધી ભૂસાઈ ગઈ. જેની પીડા હતી એ તો આ સામા હાયલા આવે છે. જેની શંકા હતી એ તો જાગતા જીવતા છે. ઘોડે સવાર આવે છે. લગે ભગે થઈ ગયા. બેય બથો બથ મળ્યા. દાદા રામદેવજીએ ખૂબ જ વિસ્તારપૂર્વક ધર્મનો મર્મ વાત વાતમાં સમજાયો. જિજ્ઞાસા પ્રગટ થાય એવી ધર્મની મહિમાની વાતો કરી. પણ હરભુજીભાઈને ઘરણ થઈ ગયું આડું. સૂર્યનારાયણનો પ્રકાશ ડીમ થઈ જાય એમ. संशय सबको खात है संशय सबका पीर सब संशय की फाकी करे उसका नाम फकीर. હરભુજી જે સંશય પડી ગયો કે પીર થઈને ખોટું બોલે. નોમ ને દી પીર નેજા ખડા કરે છે, દશમ ને દી દીદાર દે છે, 11 ને દી પડદાપોશ એટલે સમાધિ લે છે અને અટાણે સામા મળે છે. આ ક્યાં ગામનો ન્યાય? આ ઘરણ થઈ ગયું. તે જ્યાં સુધી આપણને ઉપદેશક કોઈ વક્તા કે ગુરુમાં સંશય ન હોય ત્યાં સુધી આપણને એનું જ્ઞાન ભોગ પડે. પણ એનામાં આપણને સંશય થઈ ગયો પછી એ ગમે તેટલું જ્ઞાન આપણને દે તોય આપણે ગળે ઉતરે નહીં. એવી દશા હરભુજીની થઈ. જ્યાં સુધી મહાપુરુષો હોય ત્યાં સુધી આપણે સમજવા છતાં ક્યારેક પરિયાણમાં રહી જાય છે. સેવાથી પણ વંચિત રહી જાય છીએ. એ તો અહીંયા જ છે ને, પછી આપણે સેવા કરવી જ છે ને. ભલે ના ભાઈઓ કરતા હોય તો કરે, પછી આપણો જ વારો છે ને. એ ન હોય તે ત્યાં તો આપણે જ ન હોય, વારો જ આવે નહીં. એમ કાંધના કોરા રહી જાય અને પછાટના પી જાય. કારણ કે પાતા તો ક્યાંથી આવે? ખેડૂતને તો ખબર હોય, છેડેથી પાતા આવતા હોય. કાંધના વાહે જ રીએ અને કદાચ પાણી થઈ રહીએ કે કોહ છૂટી જાય તો કાંધના કોરા જ રહી જાય. એમ સદાને માટે સંતના સંગમાં રહેવા છતાં જો પરિયાણમાં રહી ગયા, વિલંબ થઈ ગયો, તો હરભુજીની જે સ્થિતિ થઈ એવી જ આપણી થાય. માટે એમાં તો લેશ માત્ર વિલંબ નહીં, જરાય પણ અશ્રદ્ધા નહીં, તેમ પરિયાણ નહીં. એ કરવું તે આજ અને અત્યારે જ. વિલંબ કરવો તો ખરાબ કામમાં, કોઈનું ખરાબ કરવાનું, ખોટું બોલવાનું, દુષ્ટમતી કરવાનું, એમાં કદાચ વિલંબ નાખીએ ને ન થાય તો સારું. પણ આમાં વિલંબ નાખીએ ને ન થાય તો ભૂંડાઈનો પાર નથી. દાદા રામદેવજી
ધર્મરૂપી કસુંબો ઘૂંટીને પાય દેવાની ઈચ્છા એ સામા મળ્યા હતા. એ હરભુજી, આપણે આજે ઠીક એકાંતે ભેગા થઈ ગયા. આવા સમયની મારા મનમાં ઘણા સમયથી રાહ હતી. જે ધર્મની વાત તમે એકવાર વાણિયાના વાણ તરતા જોઈ ગયા, આવીને વાણિયાએ જે ગુણાનુવાદો ગાયા એના ઉપરથી તમારા હૃદયની માલિકો ધર્મ જિજ્ઞાસા જાગૃત થઈ. એ ધર્મની વાત હું તમને શું કહું? એ અત્યારે એ ધર્મ સમજવાની પળ છે, છતાં ઓલું વચન યાદ આવતું નથી કે માગણી કરજે. માગ્યા વિના આ માલ પીરસાતો નથી. ત્રિકાળ ધ્યાન સહદેવ પાસે હતું. લાખા ગૃહમાં બળવા લાગ્યા. ખબર હતી આમાંથી નીકળી શકાય એવું છે, પણ જ્યાં સુધી પૂછે નહીં ત્યાં સુધી કહેવાય નહીં. બહેતર છે બળી મરી. ભીમને યાદ આવ્યું, એ જોશીલા, ફાટ તો ખરો ડાચામાંથી, આમાં ક્યાંય ઉગરવાનો આરો છે કે આ શિલા ઊંચકાવી નાખો, આ ગણીએ બચી જાય બધાય. પાટું મારીને શિલા ઉડાડી દીધી. પાંચેય પાંડવો અને કુંતાજી સહિત એ માર્ગેથી વનની માલિકો નીકળી ગયા. એ વચનની કિંમત છે. અટાણે તો શેરીએ શેરીએ પોકાર પાડશે, કોઈ થાવ મારા ચેલા. હે ભાઈ, તમે સુગરા છો કે નુગરા? કે બાપુ બે માંથી એકેય ખબર નથી. આય સુગરા છે કે નુગરા? તમે રાખો એમ રહી. બે જાવ પડશે. રિક્ષામાં બે ને આપી દે. અટાણે રિક્ષામાં બેઠા બેઠા આપી દે. એટલે શું કરું? બે જાવ પડશે કે હવે આ ક્યાંથી સમજાય? આદિ અનાદિથી આ મહાપુરુષોના શબ્દની મર્યાદા છે. જો માગ્યા વિના, પૂછ્યા વિના કોઈને આ ત્રિકાળ ધ્યાન આપ્યું છે તો તારી પાસે નહીં રહી. એવું સહદેવને ભગવાને કીધેલું. હરભુજી તો એના મોઢા સામું જ જોઈ રહે છે. ઉકેરા નીકળે છે ઓલા. પીર થઈને આટલું બધું ખોટું, આટલી બધી રમત. જેમ જેમ વધારે જ્ઞાન કથીને ધર્મ તરફ રુચિ ઉત્પન્ન કરવાને માટે ધર્મના વખાણ કરે છે, તેમ તેમ ઉલટાની શંકા વધતી જાય છે. યાદી આવતી નથી, વિશ્વાસ થતો નથી. ત્યારે દાદા રામદેવજી કહે છે કે હે હરભુજી ભાઈ, સાચું બોલો, વચન વિચારો. અવતાર કહે પીર રામદેવ, જગ્યા પેલા અમર જોગી, પ્રેમ જળ જેની પાસ, આશાને અલીલા રાણી ઈ પૂજે છે ધર્મની જાત. એ ભાઈ, સાચું બોલો, ધર્મને જાણો અને વચન વિચારો. જે વચન મેં તમને આપ્યું હતું એનો વિચાર કરો. અવતાર કહે પીર રામદેવ. પણ સંશયે ઘેરો ઘાલી દીધેલો, એટલે એક પણ શબ્દ હૃદય સ્પર્શી બની શક્યો નહીં. આજ સામે દેખાણા કર્યું. ત્યારે બાબાજી કહે છે કે હે ભાઈ, જે ધર્મની તમને આશા થઈ
ઈચ્છા થઈ એ ધર્મની વાત હું તમને શું કહું. જગ્યા પેલા અમર જોગી પ્રેમ જળ જેની પાસ. જગ્યા પેલા એટલે આ પૃથ્વી પેલા એ ધર્મ હતો. એ અમર જોગી જેનો કોઈ દિવસ નાશ થતો નથી. પ્રેમ જળ જેની પાસ, જેમાંથી કાયમને માટે પ્રેમનો જારો જરે છે. આશાને અલીલા રાણી એ પૂજે છે ધર્મ નિજાર. આશા અને અલીલા એ બે રાણીઓ છે. આશાથી આત્મપદ પ્રાપ્ત થાય છે, અલીલાથી સંસાર થાય છે. આશા ને અલીલા રાણી એ બે પૂજે છે ધર્મ નિજાર. બંનેને આધાર નિજ ધર્મનો છે. નિજ ધર્મ એટલે શું? નિજ શબ્દનો અર્થ પોતાનું એવો થાય છે. નિજ એટલે પોતે પોતાનો આત્મા, એ જ એક નિજ છે. એને સમજો બુજો તે નિજાર ધર્મ છે. આશાને અલીલા રાણી એ પૂજે છે ધર્મ નિજાર. સાચું બોલો વચને ચાલો તો અવતાર કહે પીર રામદેવ. વળી એ હરભુજીભાઈ, તમને એમ થાય કે આપણે તો ગ્રહસ્થી, સ્ત્રી પુત્ર પરિવાર, રાજ્ય જેવા વ્યવહારને આપણે કાંઈ એ ધર્મને આંબી શકીએ કે આપણે એનું પાલન ક્યાંથી કરી શકીએ? તો એવું નથી. સાંભળો, કોણ કોણ આ ધર્મ પાડી રહ્યા છે? આ ધર્મ શેષજીએ જીલો, જેની માથે ધરા હુંદો ભાર. શેષને ઘેરે કોળંબા રાણી એ પૂજે છે ધર્મ નિજાર. આ ધર્મ શેષજીએ જીલો. વેદ શાસ્ત્ર પુરાણ પણ કહે છે કે શેષ નારાયણે પોતાના મસ્તક ઉપર એક સરસવના દાણાની જેમ પૃથ્વીને ધારણ કરી છે. પણ શેષ નારાયણ આપ બળથી પૃથ્વીને ધારણ કરી રહ્યા નથી, પણ ધર્મના બળથી શેષ નારાયણે આ પૃથ્વીને ધારણ કરી છે. એ હરભુજીભાઈ, શેષને ઘેરે કોળંબા રાણી એ પૂજે છે ધર્મ નિજાર. એ પણ નિજાર ધર્મને માની રહ્યા છે. નિજાર ધર્મને એ પણ અનુસરે છે. માટે એ ધર્મ જાણવા યોગ્ય છે, જેનાથી જન્મ મરણ મટી જાય, ભવબંધન ટળી જાય. વળી એ હરભુજીભાઈ, એ ઈ ધર્મ થકી જ વરસાદ વરસે છે. ઈરે ધર્મે મેઘ વરસે, વરસે અખંડ અનરાધાર. ઇન્દ્રના ઘેરે અજમેરા રાણી એ પૂજે છે ધર્મ નિજાર. માટે ભાઈ, સાચું બોલો, ધર્મને જાણો. તોય એમ નથી કહેતા કે હવે આજે તો દયા કરી દો. એ ધર્મની તમે વાત કરો છો, એ જ મારી માગણી છે, એ જ મારો ભાવ છે, એ જ મને પરખ કરાવો. તે આ કોઈ ત્યાગીજનો પાડી શકે, કરી શકે, ગ્રહસ્થી ન પાડી શકે. અગર તો ગ્રહસ્થી જ પાડી શકે, ત્યાગી ન પાડી શકે, હિન્દુ પાડી શકે, મુસલમાન ન પાડી શકે, એવું નથી. મનુષ્ય માત્ર પૃથ્વીના આ છેડાથી તે ઓલા છેડા સુધીના મનુષ્ય માત્ર નિજાર ધર્મને પાડી શકે છે, પામી શકે છે.
પણ ભય ભ્રમણા સંશય જેના ટળી ગયા, સદગુરુ વચનમાં જેને દ્રઢ નિશ્ચય થયો, તે આત્મલક્ષી દ્રષ્ટિ બનતા જરૂર નિજાળ ધર્મને પામે છે. કેટલાય કેને કે ભાઈ, અત્યારના વૈજ્ઞાનિકો એમ કે ને કે વરસાદને અને ભગવાનને શું લેવા દેવા. આ હિન્દુસ્તાનના લોકો અજ્ઞાન ને વેવલા છે. વરસાદ ન આવે એટલે ધૂન મંડે બેહાડવાન, ભજન મંડે કરવાન, કૂતરા જમાડવા મંડે, છોકરા જમાડવા મંડે, દાન પુણ્ય કરવા મંડે ને ઠાકર માથે ધા નાખે. પણ થોડાક વર્ષ પહેલા ઇંગ્લેન્ડની માલિકો વરસાદ જ વરસ્યો નહીં. ઈવડા એ રાધે ગોવિંદ મંડ્યા કરવા. કારણ કે ખબર પડી ગઈ કે આ આપણા વડાપ્રધાનને કેવડાવીએ તો એકેય ઝાપટું મોકલે એમ નથી. માટે હિન્દુસ્તાનના લોકો કહે છે એ વાત કંઈક સાચી છે. એના તરત પાછા પગ લેવડાવવા હોય તો તરત વાત કે ભાઈ તમે આ ગઈ 8મી તારીખની આગાહી આપી હતી, સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ થશે, અખિલ ગુજરાતમાં હળવો વરસાદ થશે, પણ તેથી તો આ કોરું કળાટ નીકળ્યું, વાદળાની છાયા ન રહી. આવું ખોટું શું કામ છાપો છો? કે ભાઈ અહીં તો હવામાન કચેરી વાળા કેવડાવે, એ છાપીએ છીએ. એને પૂછાવો કે ભાઈ આ તમે આગાહી આપી હતી, એટલે એને જવાબ આપ્યો કે આગાહી આપી ત્યારે હવામાન એવું જ હતું, ત્યાં જરૂર વરસાદ વરસે જ. પણ આગાહી આપ્યા પછી હવામાન ફરી ગયું, તે ફેરવવા શું કામ દીધું? કે પણ એ અમારા હાથમાં નહીં ને. તો ઈ કેના હાથમાં હશે? કે એ તો ભગવાનના હાથમાં. લેતા એ કહેતા હતા ને ભગવાનને આમાં કાંઈ લેવા દેવા નથી. ઈ હેન્ડલ ફેરવે છે. કોણ સ્વામી ચક્કર ફેરવે, કોણ ગરજ ના થાય, કોણ ખેંચે, કોણ પીએ, ક્યાં જઈ સમાય. આપ સ્વામી આ ચક્કર ફેરવે, ગગન ગરજ ના થાય, નુરત ખેંચે, સુરત પીએ, સુનમાં જઈ સમાય. આ ચક્કર બધું ઈ ફેરવે છે. ઇન્દ્ર રાજા વરસાદ વરસાવે છે એવું આપણે કહી છીએ, પણ ઇન્દ્ર રાજા આપ બળથી વરસાદ વરસાવી શકે નહીં. પણ ધર્મના બળથી, નિજ ધર્મના બળથી 12 મેઘ એની આજ્ઞામાં વરસે છે. માટે એ હરભુજીભાઈ હારમાં આવી જાઓ. વળી આ ધર્મનો મહિમા કેવડો મોટો છે. 1,52 બાષ્ટી અન્ન કરોડ 50. ગંગાજી જઈને યજ્ઞ કરો તોય ન આવે ધર્મની જાત. કોઈ 52 લાખ ગામની બાદશાહીને ત્યાગી દે કે 50 કરોડ કોટડી અન્નની વાપરી ગંગાજી જઈને મોટો યજ્ઞ કરે તોય આ નિજાળ ધર્મની તોલે આવી શકે એમ નથી. એનાથી તમને રાજપદ પ્રાપ્ત થાય, મોક્ષ ન મળે. મોક્ષ તો નિજાળ ધર્મ થકી જ થાય. વળી 1,00,000 કુંજર કનક ભરિયા, ગૌ કરોડ 50. વ્યતિપાતે દાન દ્યો તોય ન મળે ધર્મની જાત. 1,00,000 હાથી સોને શણગારી, 50 કરોડ ગાયો સોનાની ખરીને રૂપાની સિંગડી, સર્વગુણ સંપન્ન એવી ગાયો, એ બધું લઈને એક વ્યતિપાત નામનો યોગ આવે છે.
એ યોગની માલિકો પુણ્ય કરતા 1 થી સહસ્ત્ર ગણું પુણ્ય થાય. આવા યોગની માલિકોરા દાન કરો તોય મોક્ષ ન મળે. મોટા કર્મનું મોટું ફળ મળે. મોક્ષ તો એ બંનેથી પર છે. ન યોગે ન સાંખ્ય ન કર્મણાનું વિદ્યા બ્રહ્માત્મૈકત્વ બોધેને મોક્ષ સિદ્ધેતિ નાન્યતા. મોક્ષ તો બ્રહ્મ જ્ઞાને કરીને થવાનો, અન્યથા કોઈ કર્મકાંડથી નહીં. કોઈ ભજનના મહાત્માએ કીધું છે કે જપ કર, તપ કર, કોટી યજ્ઞ કર, કાશી જય મર કરવત લેતા, તોય આ જીવને મોક્ષ ન મળે. એ તો રણમાં સર્જે જનભૂતા. નામ ભજન બિન નહીં નિસ્તારા, એમાં જાગ જાગ મન ક્યું સૂતા. જાગ્રત નગરી में ચોર નહીં લૂટે, જખ મારેગા જમદૂતા. ભણે રામો લખે નામો, સુણી લ્યો સંત નિજા. આ નામ વાળી દીધું. દાદા રામદેવજી કહે છે કે આવી વાત તમારે હાથ આવતી હોય તો તમે ભૂલા કાં પડો. આવી વસ્તુ તમને પ્રાપ્ત થતી હોય તો તમે સંસારમાં ભૂલા ના પડો. આટલો બધો મહિમા સાંભળી, ધર્મની વાત સાંભળી, હરભુજીભાઈ જાણે ત્યાં હાજર જ ન હોય એમ આ મહિમા ને ધર્મના વખાણ ને જ્ઞાન ને જાણે પોતે કઈ સાંભળ્યું જ ન હોય એમ વચ્ચેથી વાત પૂછી. બાબાજી આ કી કોઈ આજ હાટું નથી, આદિ અનાદિથી ધર્મની માલિકો તો બેરે બેરા જ ભટકાઈ ગયા છે. આમાં તો એક સાંભળતા હતા અને એક જ બેરો હતો, બાકી જ્યાં જાવ ત્યાં બેરે બેરા ભટકાઈ ગયા છે. શામાં મળ્યા? કેમ? રામ રામ, રીંગણા રીંગણા. બાળ બચ્ચા મજામાં ને કે સબકા ભડથા. બે હનુમાને વાતું કરે છે. ક્યાં ગયા તા એમ પૂછતો લાગે છે. રીંગણા લેવા એમ, રીંગણા રીંગણા. ઓલો કે બાળ બચ્ચા મજામાં ને, આને એમ કેમ પૂછતો હોય છે રીંગણાને હું કરશું? એ કે સબકા ભડથા. એ હનુમાને વાતું હાલી આવે, હાલી જાય. બોલો સદગુરુ દેવની જય. આ પ્રસાદનો ટાઈમ થયો, બાકી વાતડિયું 20,000 હકડી કરો હાથ. હે જોખો મટે જીવને તન ઉગરી જાય તમારું. રામગીરી મહારાજ આ જમૈયો રચાયો, આને આ ભાવમાં કાયમ કરતા રહેજો. હે સદગુરુ કાયમ તમારા ભેડા. આના ભાવમાં રહેજો તો આ ગત ગંગાની સાક્ષીમાં વચન આપું છું, દર મહિને આવીશ. સદગુરુ દેવની